આજે આપણે જઈએ છીએ હાલ્યમાળના ડુંગરમાં, જ્યાં લેરાના દાદાની ગુફા છે અને મહાકાળી માતાજીને પૂંજવામાં આવશે ત્યાં આપણે જોઈશું. અને પવન ચક્કીના 4-5 વર્ષ પહેલાં હળી ગયેલી છે એ બધું તમને દેખાડશું. તો હાલો આપણે જાવી. આપણે જમણી સાઈડ વળવાનું છે. આ સાઈડ છે દાદાની ગુફા, લેરાનાથ દાદાની ગુફા છે આ સાઈડ. તો આપણે અપડેટ જાય. આમાં છે ને ચોમાસાએ બહુ જરેડા પડી ગયા છે, એટલે ગાડીમાં ટાઈમ સવારી હોય તો આપણે ઉતારી દેવા. અમારથી તો ધારે તો વહી ગઈ છે ગાડી, પણ બહુ વરસાદ ને એવું આવે એટલે અહીંયા રસ્તો બહુ ખરાબ થઈ જાય છે. તો આમાં બે રસ્તા તરે છે. આપણે ડાબી સાઈડ વળવાનું છે. આપણે ગુફાએ જવા માટે ડાબી સાઈડ વળીશું. અને આ રસ્તો જાય છે એ મહાદેવ જાય ભોળાનાથે, જે ઉપર મંદિર આવેલું છે ગુફાની ઉપર. ગુફાની ઉપર મંદિર આવેલું. જોઈ શકો છો સફાઈનું કામ ચાલુ છે. દીકરીઓ સફાઈનું કામ ચાલુ કર્યું.
નથી લીલોવડા હા નથી લીલોવડા ગંડો મૂક્યો નથી ગુફામાં ગયા બહાર આવ્યા નહીં બહાર આવ્યા નહીં એ છે બાપુનો તો હાલો બાપુ હું જઈશ હા બરાબર હા નરેશભાઈ આગળ દોડ્યા જાય ચોથી લઈને જો આ જે તમને દેખાય છે ને થોડું થોડું એ આપણે દાદાની ગુફાએ છે આપણે તો હાલો આપણે હવે જઈશું ઉપર પહોંચ શકીએ હાલો મયુરભાઈ આમ જો તમે દેખાડો મયુરભાઈ આમ બેલાની ખાંડ હતન છે અમે ખાલી માળના ડુંગરની અંદર બેલાની ખાંડ પણ આવેલી છે તમે જોવો તો હવે આપણે ગુફાના દર્શન કરી લીધા છે દાદાના ધૂણાના ને દાદાના મંદિરે આપણે
બાપુની મુલાકાત લઈ લીધી છે અને ભોળાનાથના દર્શન કરી લીધા. તો હવે આપણે જઈશું પવન શકે. તો હાલો પવન શકે જઈએ, આગળ તમે જોઈજો. આપણે ઢાળ ઉતર્યા હતા એવડો એ ઢાળ પાછો ચડવાનો છે. હળવે હળવે ગાડી હાંકવી અને ચડી જાઓ. જે આપણે ઢાળ ચડ્યા હતા હળવું હળવું એ પાછો અત્યારે ઉતર્યું છે. અને આપણે હવે જે પવન સિક્કી જોવા માટે જવું હોય તો આપણે જે પવન સિક્કી પડી હતી એ જોવા માટે આપણે જઈએ છીએ. અને તો આનાથી આપણે જમણી સાઈડ વળવાનું છે. જે આપણે જ્ઞાન નાખી જમણી સાઈડ પાછું હેઠા આવીને જમણી સાઈડ વળવાનું છે. અને આપણે જઈએ છીએ પવન સિક્કીએ. તો હવે આપણે પવન સિક્કીએ જવાનો રસ્તો જો આનાથી એક આમ સીધો વયો જાય છે. અને આપણે વળવાનું છે ડાબી સાઈડ. અહીંયા જો વરસાદ જે આવેલો છે એટલે આ બધું ધોવાઈ ગયું છે. તમે જો કે હળવી હળવી ગાડી આવી ધોવાઈ ગયું છે બધું. એટલે નરેશભાઈ ને બે હાલીને જ આવી હતી. નરેશભાઈ કેવી મજા આવે? મજા આવે? કિશનભાઈ વી ગયા મોજ. તો મયુરભાઈ નરેશભાઈ થાકી ગયા છે. એને બેને ગાડીમાં જવા દેવી. હું હાલીને આવ્યો છું. મયુરભાઈ ને નરેશ ને બેન હવે જવા દીધા, ગાડી લઈને જાય છે ને હું હાલીને આવું છું. બધા જરૂર આવજો. હાલીમાળના ડુંગરમાં રખડવા લાયક બહુ સ્થળ સારું છે. તો આપણે હવે પહોંચી ગયા છે પવન શકે, જે 4-5 વર્ષ પહેલાં હળગી ગયા તો એ પવન શકે. તો હાલો હવે પવન શકે જોઈ લેવી. તો આપણે પવન સકાની પાસે આવી ગયા છીએ. જો પવન સકો આ પડ્યો છે હળગી ગયેલો. અને આમાં અવાજ બહુ આવે છે, પવન સિક્કી ચાલુ છે એટલે. તો હાલો આપણે વાર નહીં લગાડવી, ચાલુ કરી દઈશું હવે. તો હાલો આપણે પવન સકો હળગી ગયેલો છે જોઈ. જો આ પવન સકાનું જે ઉપર આવે એ કોથો છે. તો પવન સકો છે. આ પવન સકો 4-5 વર્ષ પહેલા હળગી ગયો તો જોઈ શકો છો. આપણે અત્યારે જોઈએ છીએ પાખડો હળગી ગયેલો છે ને પાખડો પડેલો છે ને અંદર જો આ રીતના બધું આ હળગી ગયેલું છે. અત્યારે બધું પૂરું થઈ ગયું છે. મયુરભાઈ નરેશ બે આ પાખડા ઉપર જો હિંચકા ખાય છે. અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ.